છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે આદિવાસીઓમાં હાટ ભરાવાની ખૂબ ઉત્સાહપૂર્વક રાહ જોવાતી હોય છે। ત્યારે છોટાઉદેપુરમાં દર શનિવારે હાટ ભરાય છે। ત્યારે આ શનિવારે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે એક ભંગોરિયાનો મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર નગરમાં દર શનિવારના દિવસે હાટ ભરાય છે, જેમાં આસપાસના 50 ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવા માટે આવતી હોય છે। પરંતુ હોળી અગાઉ શનિવારના દિવસે ભંગોરિયાનો ભરાતો મેળો બહુ ખાસ હોય છે। 28/2/26ના શનિવારના રોજ નગરમાં રામઢોલ ત્રાસા કરતાલને લઈને અલગ અલગ નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી। નગરમાં ભરાતા ભંગોરિયામાં બજારમાં માર્ગો પર ખીચાખીચ પબ્લિક જોવા મળી હતી। છોટાઉદેપુરમાં અંદાજે આ મેળો ભરાતો હોય છે 107 વર્ષથી। હજુ પણ ભંગોરિયાના મેળામાં આદિવાસીઓને ભારે ઉત્સાહ હોય છે। જુદા જુદા ગામના આદિવાસી પુરુષ મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ ધારણ કરીને નવું આકર્ષણ જમાવતા હોય છે। તમામ કામ છોડીને સૌ હોળીમાં એકબીજાના ઘરે જઈ ખાણીપીણીનો આનંદ માણે છે। સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓનો મેળો અત્યાર સુધી હોળીના ભંગોરિયા અને કમાટનો ગેરનો મેળો તથા છોટાઉદેપુરમાં રાત્રિના ભરાતો દશેરાનો મેળો મહત્વનો ગણાતા, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાત્રિના દશેરાના મેળો છેલ્લા 24 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે। ભૂતકાળમાં હોળી પર્વની અંદર છોટાઉદેપુર કમાટ પંથકમાં અનેક ખૂન અને મારામારીના ગુના પોતાની અંગત અદાવતોનો હિસાબ ચૂકવવા માટે થતો હોય છે, પરંતુ હવે તેમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું છે અને ખૂન મારામારીના ગુના ઘટી ગયા છે। નહીં તો હોળીના તહેવારમાં ફરજિયાત SRP મૂકવી પડે અને તેમાં પણ તંત્રને ઘણી બધી રાહત થઈ છે। આજરોજ શનિવાર 28ના રોજ છોટાઉદેપુરમાં મહિલા પોલીસ સ્ટેશન ચોકમાં ભંગોરિયાના મેળામાં છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ગામોથી નૃત્ય મંડળીઓ રામઢોલ પાવા અને કરતાલ લઈને છોટાઉદેપુરે આવી પહોંચી હતી। નૃત્ય કરી હોળીના તહેવારને આવકાર્યો હતો। બપોરથી સાંજ સુધી નાચીને હોળી પર્વનો ભારે આનંદ મનાવ્યો હતો। અંદાજિત 10,000 જેટલી મેદની એકત્રિત થઈ હતી। આ ભંગોરિયાના મેળામાં લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નાચ ગાન કરી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની અમૂલ્ય ઓળખ આપી હતી। હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે। હોળી પહેલા એક અઠવાડિયાથી આ ભંગોરિયા તહેવાર ચાલુ થાય છે, જેમાં રંગપુરથી ચાલુ થાય છે ભંગોરિયા તહેવાર। આદિવાસી લોકો આખું વર્ષ કમાવા માટે બહાર જાય છે, પરંતુ આ જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે દૂર દૂરથી પોતાના માતૃ વતન આવીને આ ભંગોરિયાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે અને પોતાના વેશભૂષા અને રામઢોળ સાથે ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે અને હોળી પછી પણ એક અઠવાડિયા સુધી આ ભંગોરિયાનો તહેવાર ચાલુ છે અને છેલ્લા 15 દિવસ સુધી આ આદિવાસી લોકો હોળીનો ખૂબ હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવે છે। દિવાળી કરતા આ હોળી એ આદિવાસીનો મુખ્ય તહેવાર છે, જેથી કરીને ખૂબ આદિવાસીઓ પોતાના માતૃ વતન આવીને હર્ષોલ્લાસથી આ ભંગોરિયા તહેવાર ઉજવાય છે। હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે અને અમારી કહેવત છે કે દિવાળી અટે કટે પણ હોળી તો ઘેર જ। એમ આદિવાસી સમાજ દુનિયાના કોઈ પણ ખૂણાની અંદર હોય પણ હોળીના સમયે પોતાના માદરે વતન પોતાના ઘરે આવે છે અને હોળીના જે હાટ છે એને પહેલાના એ હાટની અંદર ભંગોરિયા મેળા મળે છે અને એ મેળાઓની અંદર આદિવાસી સમાજ હોળીની ખરીદી કરે છે અને આ તહેવારને રંગે ચંગે આનંદ અને ઉત્સાહથી મનાવી રહ્યા છે। આજે છોટાઉદેપુરનો ભંગોરિયો મેળો છે અને એમાં અમે બધા ખૂબ સમાજ સાથે નાચી અને આનંદ મનાવીએ છીએ। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે કટે પણ હોળી પોતાને ઘર। આમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી કામ ધંધે ગયો હોય પણ હોળીના તહેવારમાં એ પોતાના માદરે વતન આવી જાય છે। ત્યારે હોળીના દિવસથી હોળીના આગલા દિવસથી 7 દિવસ પહેલા ભંગોરિયાના મેળાની શરૂઆત થતી હોય છે અને આ ભંગોરિયાનો મેળો જ્યાં હાટ બજાર ભરાય ત્યાં ભંગોરિયાનો મેળો થતો હોય છે। હોળીના 6 દિવસ પછી હોળી પછીના 6 દિવસમાં ચૂલના મેળા થતા હોય છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું। સાથે સાથે આ સંસ્કૃતિ સાથે જોડાવા માટે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને હું અપીલ પણ કરું છું। જય જોહાર।